નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કાલેડા ગામમાં ફરી એકવાર બકરા ચોરીની ગંભીર ઘટના સામે આવી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા સતત 3 વર્ષથી ગામમાં આવી ચોરીના બનાવ બનતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા ચોર તત્વોએ વાડામાં ઘૂસી કુલ 16 બકરાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી થયેલા બકરાઓની કિંમત લાખોમાં હોવાનું જણાવાઈ રહ્યું છે। પશુપાલકો માટે આ માત્ર આર્થિક નુકસાન નહીં પરંતુ જીવન નિર્વાહ પર સીધી અસર કરનાર બનાવ બન્યો છે। કાલેડા ગામ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ નજીક આવેલું હોવાથી ચોર તત્વો સરહદી વિસ્તારનો લાભ લઈ વારંવાર આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હવે માત્ર બકરા ચોરી જ નહીં પરંતુ ગાય ભેંસ તેમજ કુવા અને બોર પરથી કેબલ ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે। અહેવાલ ભરત ઠક્કર।